નર્મદા જિલ્લાના રાજપીપળાના એકતાનગર ખાતે આવેલું સ્ટેચ્યુ ઓફ યુનિટી આ ઉનાળુ વેકેશનમાં પ્રવાસીઓનું મુખ્ય આકર્ષણનું કેન્દ્ર બની રહ્યું છે. છેલ્લા એક મહિનામાં 2.50 લાખથી વધુ પ્રવાસીઓએ મુલાકાત લીધી છે. આ સંખ્યા ગત વર્ષના વેકેશન કરતાં 1 લાખ વધુ છે. વર્ષ 2018થી અત્યાર સુધીમાં કુલ 2.75 કરોડ પ્રવાસીઓએ દુનિયાની સૌથી ઊંચી પ્રતિમાની મુલાકાત લીધી છે. વેકેશનના અંતિમ શનિ રવિવારે હજારોની સંખ્યામાં પ્રવાસીઓ આવી રહ્યા છે. 41 થી 45 ડિગ્રી તાપમાન વચ્ચે પણ પ્રવાસીઓની સુવિધા માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. એસઓયુ સત્તામંડળ દ્વારા કેનોપી, વોકવે, પીવાના પાણીની વ્યવસ્થા, એસી બસ અને એસી બસ સ્ટોપ, સ્પ્રિંકલર જેવી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. પ્રવાસીઓને મુક્ત અને ફરવાનો આનંદ મળે તે માટે સંપૂર્ણ વ્યવસ્થા કરવામાં આવી હોવાનું અને પરિવાર સાથે આવતા પ્રવાસીઓની વિશેષ કાળજી લેવામાં આવી રહી હોવાનું એસઓયુ નર્મદાના સીઈઓએ જણાવ્યું હતું. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.